કૃષ્ણ પુરુષોત્તમભાઈ પટેલ છે અને રોકડિયા હનુમાનજી મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે સેવા બજાવી રહ્યો છું. કાળી ચૌદસનું શું કહેશું? આજે 19 તારીખ છે. આજે બપોરે પછી કાળી ચૌદસનો યોગ શરૂ થાય છે અને આવતીકાલે પણ કાળી ચૌદસનો યોગ છે. શાસ્ત્ર મર્યાદા એવું કહે છે કે જે વિભાગમાં સૂર્યોદય પડતો હોય એ દિવસની તિથિ ગણાય. અને બીજું કાળી ચૌદસ દિવસે વિશેષ જે રૂપ ચતુર્દશી કહેતા સંગવ કાળે જે હનુમાનજીના પૂજનનો યોગ એ તારીખ 20 તારીખે હોવાથી અને પૂજન પછી અન્નકૂટ ધરાવવો પડે એ પણ નિયમ હોવાને કારણે આવતીકાલે 20 તારીખે સોમવારના દિવસે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્યતાથી ભવ્ય રીતે પરંપરા મુજબ કાળી ચૌદસનો ઉત્સવ ઉજવાશે. આ નિમિત્તે સવારે 4:30 વાગે મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય ભક્તવત્સલ સ્વામી દ્વારા દાદાની આરતી ઉતરશે. 6 થી 6:30 દરમિયાન અહીં સંતોના વરદ હસ્તે તથા યજમાનના વરદ હસ્તે અહીં અભિષેક કરવામાં આવશે. 8:30 વાગે અહીં ભવ્યતાથી ભવ્ય જે હનુમાનજીના મંદિર ખાતે મારુતિ યજ્ઞનું આયોજન થાય છે તેની શરૂઆત સંતો દ્વારા કરવામાં આવશે. આમાં લગભગ 50 યુગલો બેસીને મારુતિ યજ્ઞનો લાભ લેવાના છે. બપોરે 12:30 વાગે મંદિરમાં દાદાની સમક્ષ 56 ભોગ કહેતા અન્નકૂટ ધરાવવામાં આવશે, તેની આરતી ઉતારાશે. સાંજે 6 વાગે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધોરણધર 1008 આચાર્ય શ્રી રાકેશ પાછાજી મહારાજ તથા સંતોની ઉપસ્થિતિમાં યજ્ઞનું શ્રીફળ હોમી આરતી ઉતારી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે તથા તેમના આશીર્વાદ વચનનો લાભ લેવામાં આવશે. એ સિવાય રાત્રે 11 વાગે 11:30 વાગે દાદાની શયન આરતી ઉતારવામાં આવશે. મંદિરની વર્ષોની પ્રણાલિકા મુજબ સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જે હરિભક્તો દર્શન કરવા આવશે તેમને ખમણ તથા બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. આજે આ ચેનલના માધ્યમથી જે કોઈ સાંભળી રહ્યા છે એ એમને અમે આમંત્રણ આપીએ છીએ કે આવતીકાલે 20 તારીખના સોમવારના રોજ દાદાના મંદિરમાં ભવ્યતાથી ભવ્ય અન્નકૂટ સહિત કાળી ચૌદસનો ઉત્સવ ઉજવાશે. તો પ્રત્યક્ષ આવી અહીંયા આગળ દર્શનનો લાભ લઈ પોતાના દાદાનો આશીર્વાદ મેળવશો. જય શ્રી સ્વામિનારાયણ.